અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. શું માની મમતા મળી પરવારી છે? ભરૂચના આબુદમાંથી તાજું જન્મેલું એક નવજાત બાળક મળી આવતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. ભરૂચના આબુદમાં એક તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના દરબારી ગઢ વિસ્તારમાંથી ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે વિસ્તારમાં નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યું હતું તે વિસ્તારના કેટલાક રહીશોએ બાળકને આમોદ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાળકને વધુ સારવાર અર્થે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. પોલીસે નવજાત શિશુ કોનું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું માની મમતા મળી પરવારી હતી? એ બાળકની ભૂલ કે જે માતાએ જન્મ આપ્યો એ જ માતાએ બાળકને તડછોડી દેતા માતાને શરમ પણ ના આવી તેવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. યાકુબ પટેલ, ભરૂચ.